ગુજરાતવાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 3 સપ્ટેમ્બર અને વાર થયો છે બુધવાર। મિત્રો અત્યારે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કે જે લો પ્રેશરના એરિયામાં હતી એ વરસાદી સિસ્ટમ અત્યારે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થઈ ગઈ છે અને આ વરસાદી સિસ્ટમનો ટ્રેક છે એ પણ ફાઇનલ થઈ ગયો છે। ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતમાં આગામી 72 કલાક માટે ગુજરાતવાસીઓને સાવચેત રહેવા માટે અપીલ કરી છે, કારણ કે ગુજરાત નજીક વર્ષ 2025નું વાવાઝોડું આવી રહ્યું છે। જ્યાં દર્શક મિત્રો આજે અત્યારે આ વરસાદી સિસ્ટમ છે એ પૂર્વ ભારતના ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારથી આગળ વધીને હવે પછી વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં વરસાદી સિસ્ટમ કન્વર્ટ થતા આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન એ વરસાદી સિસ્ટમ મધ્યપ્રદેશ મહારાષ્ટ્રથી આગળ વધીને ગુજરાતના રીજનના ભાગોને અસર કરશે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે આજે સાંજે આ વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતના ઘણા બધા ભાગોને છે એ ધમરોળી શકે છે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ છે ગુજરાત નજીક આવતા તે લો પ્રેશરમાંથી વેલમાર્ક લો પ્રેશર અને વેલમાર્ક લો પ્રેશરમાંથી ડિપ્રેશનના એરિયામાં કન્વર્ટ થશે, ત્યારે ગુજરાતમાં આંધી તુફાન વંટોળ સાથે ભારે તેથી ભારે વરસાદની સંભાવના રહેલી છે। સાથે સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામીની તો આગાહી સામે આવી છે। બીજી તરફ અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 5 તારીખ 6 તારીખ અને 7 તારીખ આ 3 દિવસ ભારે તેથી ભારે સાબિત થવાના છે। ગુજરાતના રીજનના ભાગોમાં આ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે એ આંધી તુફાન વંટોળ સાથે ગુજરાતને ધમરોળશે। સાથે મિત્રો ગુજરાતના અમુક વિસ્તારોમાં તો 15 ઇંચથી પણ વધારાનો વરસાદ છે પડશે તેવી આગાહી પણ પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। તો આ તરફ હવામાન વિભાગ તરફથી પણ મિત્રો ગુજરાતવાસીઓને સાવચેત રહેવા માટે અપીલ કરી છે। હવામાન વિભાગ તરફથી હાઈ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। આગામી 72 કલાક માટે ગુજરાતવાસીઓને સાવચેત રહેવું પડશે, બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ સપ્ટેમ્બર મહિનાની અંદર ગુજરાતના તમામે તમામ ભાગોને ધમરોળી શકે છે। સૌથી વધારે આ વરસાદી સિસ્ટમની અસરો છે એ દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સાથે મધ્ય પૂર્વ ગુજરાત અને ખાસ કરીને મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોને અસર થશે, જેમાં ખાસ દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો નદી નાળાઓ છલકાશે, તાપી અને નર્મદા નદી બે કાંઠે વહી શકે છે અને અમુક વિસ્તારોમાં તો મિત્રો 10 થી લઈને 15 ઇંચ સુધીના વરસાદ પણ પડશે તેવી આગાહી છે એ પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। મિત્રો નીચાણવાળા વિસ્તારોની અંદર એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે અને એને જોતા એવું લાગી રહ્યું છે કે મિત્રો ગુજરાતમાં હવે આ વરસાદ છે એ સામાન્ય વરસાદ નહીં હોય, પરંતુ વીજળીના ચમકારા કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં છે એ ભારેથી ભારે વરસાદની સંભાવના હાલ જોવા મળી રહી છે। હાલ મિત્રો આગામી 3 કલાક માટે ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, કયા કયા વિસ્તારની અંદર આજે વરસાદની આગાહી, તો કયા વિસ્તારની અંદર આજે વરસાદ છે એ ખેંચાશે, તો એમના વિશે વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કચ્છના તમામે તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે। આ સાથે સૌરાષ્ટ્રના પણ મિત્રો ઘણા બધા ભાગોમાં અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી એક વખત વધ્યું છે, પરંતુ ગુજરાતમાં જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે 5 થી લઈને જે 8 તારીખનો જે સમયગાળો છે એ આ 3 દિવસ ગુજરાત માટે ભારે તેથી ભારે સાબિત થવાના છે, જેમાં ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિશય ભારે વરસાદની આગાહી છે। મિત્રો આવતીકાલે એટલે કે 4 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારમાં તો વરસાદી ઝાપટા જોવા મળશે। આ સાથે ગુજરાતના પશ્ચિમ ગુજરાતના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો મિત્રો ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી અત્યારે જ રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તમે જોઈ શકો છો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં અતિશય ભારે વરસાદની આગાહી સામે આવી છે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક પહોંચી ત્યારે એ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થઈ હતી અને ગુજરાત નજીક પહોંચતા તે ડીપ ડિપ્રેશનના એરિયામાં કન્વર્ટ થતા ગુજરાતમાં વાવાઝોડું છે ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરી શકે છે। મિત્રો આ વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું હોવાને કારણે ગુજરાતવાસીઓને સાવચેત રહેવું પડશે। 3 દિવસ ઘરની બહાર નીકળતા નહીં, જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નીકળજો, નહીંતર તો ખાસ કરીને મિત્રો ઘરની અંદર પૂરાઈને રહેજો, કારણ કે મિત્રો આંધી તુફાન વંટોળ સાથે ગુજરાતના તમામે તમામ ભાગો સાફ થતા જોવા મળવાના છે। ગુજરાતમાં પૂરની શક્યતા જોવા મળી છે, ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે, ગુજરાતમાં પૂરની આગાહીના ભાગરૂપે ગુજરાતમાં જે રીતે નક્ષત્ર બદલાણું છે, નવો મહિનો શરૂ થયો છે ને અંબાલાલ પટેલે તો નવરાત્રિથી લઈને દિવાળી સુધી પણ પોતાની આગાહીઓ છે વ્યક્ત કરી છે।
હવે મિત્રો આપણે જાણીશું વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી કે અત્યારે કઈ રીતે વરસાદી સિસ્ટમ છે સતત આગળ વધી રહી છે અને અત્યારે ગુજરાતનું હવામાન કેવું છે. તો ગુજરાતમાં મિત્રો અત્યારે ખાલી માત્ર વરસાદી ઝાપટા જોવા મળશે, પરંતુ આજે મોડી સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વાવાઝોડાની અસર છે એ વર્તાતી જોવા મળવાની છે. ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો એ વરસાદી સિસ્ટમ છે એ આજે રાત્રે અને સાંજના સમયગાળા દરમિયાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોથી આગળ વધીને ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોને ધમરોળવા માટે છે એ આગળ વધતી વરસાદી સિસ્ટમ જોવા મળી છે. 5 તારીખના રોજ ગુજરાતના 100% વિસ્તારોની અંદર છે સાર્વત્રિક વરસાદ પડશે તેવી આગાહી પણ સામે આવી છે. અને મિત્રો આ વરસાદ છે વીજળીના ચમકારા, કડાકા, ભડાકા, ગાજવીજ સાથેનો વરસાદ છે ગુજરાતમાં જોવા મળવાનો છે, જેમાં ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો રેડ એલર્ટનું સિગ્નલ છે દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સાથે વલસાડ છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આહવા, વ્યારા લાગુના વિસ્તારમાં અતિશય ભારે વરસાદની આગાહી છે. 5 તારીખે વહેલી સવારથી જ મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ આ વરસાદી સિસ્ટમની અસરો છે વર્તાશે. ખાસ મિત્રો આ વરસાદી સિસ્ટમ માત્ર ગુજરાતને ધમરોળવા માટે આવી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગુજરાત નજીક આવતા એ વરસાદી સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશનના એરિયામાંથી ડિપ્રેશનના એરિયામાં કન્વર્ટ થતા ગુજરાતમાં વાવાઝોડું છે એ ખાસ કરીને મિત્રો ઘણા બધા રેકોર્ડો પણ તોડી શકે છે. 5 તારીખની મોડી સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના 80 થી 85% સુધીનો જે વિસ્તારો હશે, એટલે કે 85%ના મિત્રો વિસ્તારોની અંદર ગુજરાતમાં ધોધમાર વરસાદ આપશે. અને મિત્રો જેમ સમયગાળો પસાર થયો અને 6 તારીખના રોજ વરસાદી સિસ્ટમ છે ખૂબ જ મજબૂત બની અને મજબૂત બનવાની સાથે ગુજરાતના તમામે તમામ ભાગોની અંદર છે ભારેથી ભારે વરસાદની આગાહી. અને મિત્રો જો આ વરસાદી સિસ્ટમ યુટર્ન લેશે તો ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોને અસર નહીં કરે, પરંતુ આ વરસાદી સિસ્ટમ જો મિત્રો ઉત્તર દિશા તરફ આગળ વધશે તો ઉત્તર ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર, જેમાં તમે જોઈ શકો છો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં પણ ભારેથી ભારે વરસાદની સંભાવના છે. આ સાથે કચ્છ લાગુના વિસ્તારો માટે પણ આ વરસાદી સિસ્ટમ છે ઘણા બધા ભાગોને ધમરોળી શકે છે તેવા હવામાન સમાચાર છે. 8 તારીખના રોજ તમે જોઈ શકો છો પાકિસ્તાન છે, રાજસ્થાન લાગુના વિસ્તાર છે ત્યાં વરસાદી સિસ્ટમ છે ત્રાહિમામ દર્શાવતી જોવા મળવાની છે. પરંતુ મિત્રો જેમ સમયગાળો પસાર થઈ ગયો તેમ 9 તારીખના રોજ ગુજરાતમાં ફરી એક વખત વાતાવરણમાં મોટી અસ્થિરતા, ગુજરાતમાં ફરી એકવાર ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું અને ગુજરાતમાંથી ચોમાસું છે વિદાય તરફ આગળ વધ્યું હોય તેવા હવામાન સમાચાર છે. પરંતુ ઉપરી બંગાળની ખાડીમાં હજુ પણ એક નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે. એ વરસાદી સિસ્ટમની અસર પણ ગુજરાત ઉપર થતી જોવા મળવાની છે, કારણ કે મિત્રો 12 તારીખ સુધીનો જે નકશો જાહેર થયો છે એમાં જોઈ શકો છો હૈદરાબાદ લાગુના વિસ્તારની અંદર 12 તારીખના રોજ એક નાની લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે આગળ વધીને સતત ગુજરાત તરફ આગળ વધી રહી છે. તો ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે ગમે ત્યારે ગુજરાત નજીક છે વાવાઝોડું ત્રાટકી શકે છે. પરંતુ અત્યારનું ગુજરાતનું હવામાન કેવું છે, ત્યારે ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે અને કયા વિસ્તારની અંદર અત્યારે વરસાદ છે ખેંચાય ચૂક્યો છે. તો મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણી શકો છો કે ખાસ ગુજરાતમાં અત્યારે કોઈ વરસાદની એક્ટિવિટી અત્યારે સક્રિય નથી, પરંતુ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમના કારણે અત્યારે પૂર્વ ભારતના ભાગોની અંદર છે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે અને આજે રાત્રે અને સાંજના સમયગાળા દરમિયાન આ વરસાદી સિસ્ટમનો જે ટ્રેક છે એ પણ નક્કી થઈ ગયો છે. ખાસ મિત્રો આ વરસાદી સિસ્ટમ છે ભુવનેશ્વર લાગુના વિસ્તારથી લઈને મધ્ય ભારતના ભાગોથી આગળ વધીને ગુજરાત નજીક પહોંચી છે. ત્યારે મિત્રો ગુજરાતથી લઈને જે જમ્મુ, ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો ભુવનેશ્વર વચ્ચેનો જે વિસ્તાર છે ત્યાં એ વરસાદી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થતા સતત એ વરસાદી સિસ્ટમની ખાત છે એ ગુજરાત નજીક હોવાના કારણે 4 તારીખના મોડી સાંજના સમયગાળા દરમિયાન આ વરસાદની જે વાવાઝોડાની જે અસર છે એ વર્તાવા જોવા મળશે. ખાસ કરીને મિત્રો હવે પછી જે પરેશભાઈ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે, પરેશ ગોસ્વામીએ તો કહ્યું કે ગુજરાતમાં અમુક વિસ્તારોમાં 10 થી લઈને 12 ઇંચ સુધીનો વરસાદ પડશે, તો અમુક વિસ્તારમાં 12 થી 15 ઇંચ, તો અમુક વિસ્તારોની અંદર 15 ઇંચ કે તેથી વધુનો પણ વરસાદ છે કે જે આ વરસાદી સિસ્ટમના કારણે પડી શકે છે. અને બીજી તરફ મિત્રો વાત કરીએ તો પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ચોમાસાની વિદાયને લઈને પણ ઓફિશિયલી તારીખ છે જાહેર કરી છે. ગુજરાતમાંથી મિત્રો 30 સપ્ટેમ્બર પછી ગુજરાતમાંથી ચોમાસું વિધિવત રીતે છે એ વિદાય લઈ શકે છે. પરંતુ એ પહેલાં જો ખાસ વાત એ રહી કે જે રીતે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગાહી સામે આવી છે કે અંબાલાલ પટેલે તો કહ્યું છે કે ગુજરાતમાં પૂરની શક્યતા છે, નર્મદા નદી અને તાપી નદી બે કાંઠે વહી શકે છે. ગુજરાતના ઘણા બધા ભાગોમાં અત્યારે 8 ઇંચથી લઈને 9 ઇંચ સુધીની આગાહી છે પરેશભાઈ ગોસ્વામીની આગાહી વિરુદ્ધ અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલે તો મિત્રો ગુજરાતમાં નવરાત્રિથી લઈને દિવાળીના સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં છે માવઠું અને વાવાઝોડાનો ખતરો છે ટોળાઈ રહ્યો છે તેવું પણ અંબાલાલ પટેલ
પટેલે વ્યક્ત કરી છે પોતાની આગાહી। જ્યારે મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર જો વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતમાં આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે તો મિત્રો તમે જોઈ શકો છો માત્ર વરસાદી ઝાપટા જોવા મળશે। એમાં વાત કરવામાં આવે તો ભાવનગરના જે મહુવા ગ્રામીણ પંથકો છે તળાજા લાગુના વિસ્તારની અંદર પણ વરસાદી ઝાપટા જોવા મળશે, પરંતુ અમરેલીથી લઈને તમે જોઈ શકો છો જૂનાગઢ લાગુનો વિસ્તાર છે એ વિસ્તારની અંદર આજે મિત્રો સારો એવો વરસાદ છે નોંધાય ચૂક્યો છે। ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ મિત્રો આજે વરસાદી ઝાપટા જોવા મળશે, પરંતુ 4 તારીખની વહેલી સવારથી જ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો વાવાઝોડાનો ખતરો પણ ટોળાઈ રહ્યો છે તેવા હવામાન સમાચાર છે। જેમ સમયગાળો પસાર થતો જશે તેમ 5 તારીખના રોજ પણ ગુજરાતમાં છે મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી સામે આવી છે। હવે પછી મિત્રો ગુજરાતમાં જે રીતની જૂન, જુલાઈ અને ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જે રીતની વરસાદી સિસ્ટમ બની નથી એની કરતાં પણ ખૂંખાર અને વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતમાં 5, 6 અને 7 આ 3 દિવસ માટે છે ખૂબ જ અત્યંત ભારે। તો અમુક ભાગોમાં નદી નાળાઓ છલકાશે, ગામડાઓ પાણીમાં ડૂબતા હશે। આ સાથે જ એવું કહી શકાય કે હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે। નકશા વિશે વાત કરી લઈએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે આવતીકાલનો જાહેર થયો છે, જેમાં આવતીકાલે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર રેડ, ઓરેન્જ અને યલો એલર્ટનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે। ગુજરાતમાં હવે પછી સામાન્યથી હળવા વરસાદ નહીં પરંતુ વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે, પરંતુ કચ્છ છે, ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે સૌરાષ્ટ્રના પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં છે વરસાદ ખેંચાણો છે, એટલે કે એ વિસ્તારોની અંદર માત્ર વરસાદી ઝાપટા જોવા મળશે, પરંતુ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર જેમાં ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ, જૂનાગઢ લાગુના વિસ્તારમાં છે એ વરસાદ ભૂક્કા બોલાવશે। આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો 5 તારીખના રોજ પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં છે વરસાદની શક્યતા અને વિસ્તારમાં બંનેમાં વધારો થયો છે। માત્ર 5 જિલ્લાઓ છે જેમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર આ 5 જિલ્લાઓ છે કે જ્યાં વરસાદની રાહ છે જોવી પડશે, પરંતુ 6 તારીખના વહેલી સવારથી જ ગુજરાતમાં તમામ જિલ્લાઓની અંદર તમામ ગ્રામીણ પંથકોની અંદર તમામ તાલુકાની અંદર છે એ સાર્વત્રિક વરસાદ જોવા મળશે। તો અમુક ભાગોની અંદર તો અતિ ભારે વરસાદની પણ આગાહી અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી અને હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેમાં ખાસ વાત કરીએ તો ગુજરાતના પશ્ચિમ ગુજરાતનો ભાગ, દક્ષિણ ગુજરાતનો ભાગ અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગો માટે તો વરસાદની સંભાવના સામે આવી છે, પરંતુ 7 તારીખના રોજ પણ મિત્રો ગુજરાતમાં વરસાદ છે ભૂક્કા બોલાવશે। અંબાલાલ પટેલે પણ મિત્રો ભૂક્કા બોલાવતી આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પણ ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક વરસાદ છે ઘણા બધા જિલ્લાઓની અંદર થતો જોવા મળી રહ્યો છે। જ્યારે મિત્રો ગુજરાત નજીક વાવાઝોડું આવશે ત્યારે ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ છે, મોટી અસ્થિરતા છે પણ સર્જાય।